કે બાળજીવો માટે ગ્રંથકાર એવા પંડિત શિબલાલજી નેમચંદજી શાહ દ્વારા તૈયાર કરેલા એવા 3 બુક, અને એ 3 બુકના આધારે કે બધાને સંસ્કૃત સહેલાઈથી પૂર્વક સંસ્કૃત જે છે એ સંસ્કૃતનો અધ્યાય, સંસ્કૃત એ સંસ્કૃત ભાષા સર્વ ભાષાની જનની ભાષા તરીકે કહેવાય. સર્વ ભાષાને ઉદ્ગમ ભાષા કોઈ કહેવાય કે કોઈ પણ ભાષાને ઉદ્ગમ સ્થાન કોઈ હોય તો એ સ્થાન એ સંસ્કૃત ભાષા છે. અને એ સંસ્કૃત ભાષાની પ્રભુત્વ એટલું બધું એ પ્રભુત્વ છે કે એક માત્ર એક શબ્દ દ્વારા પણ ગ્રંથ થઈ શકે છે, એક શ્લોક દ્વારા પણ ગ્રંથ થઈ શકે છે, ગ્રંથ રચાવી શકાય. એટલું વિશેષ છે, કોઈ પણ એક વર્ગ જે છે એક વર્ગ દ્વારા પણ તે ગ્રંથની રચના થઈ શકે છે. સંસ્કારથી યુક્ત જે ભાષા હોય તે ભાષા સંસ્કૃત ભાષા તરીકે કહેવાય છે. કહેવાય છે કે દેવોની ભાષા એ ભાષા સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા એ મધુર ભાષા બને છે, સુંદર સંસ્કાર, એટલે સંસ્કૃત જ જે છે સંસ્કૃત શબ્દ એટલે સુંદર રીતે કરાયેલી જે હોય તે સંસ્કૃત તરીકે કહેવાય છે. અને આ સંસ્કૃત ભાષા અને ભાષા તરફ આપણે જતા પહેલા આપણે એ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે કોઈ પણ ભાષા હોય, એ સંસ્કૃત ભાષા જ નહીં, એ જે પણ જેટલા પણ એ ભાષા છે એ ભાષાને વ્યવસ્થિત રીતે જાણવા માટે, વ્યવસ્થિત રીતે એને સમજવા માટે અથવા તો વ્યવસ્થિત રીતે તેને બોલવા માટે પણ એ સંસ્કૃત ભાષાનો વિશેષ પરિચય એટલે વિશેષ પરિચય દ્વારા જ થાય. અને પરિચય થાય એટલે પરિચય માટે વાક્ય જાણવું અતિ જરૂરી છે કે ભાષા જે છે એ ભાષા વાક્યથી જ સુશોભિત થાય. વાક્ય વિના એ ભાષા સુશોભિત નથી બનતા, માટે વાક્ય એ જાણવું જરૂરી છે. વાક્ય પણ ક્યારે બને? જ્યારે આપણી પાસે શબ્દ હોય તો, એટલે શબ્દના સમૂહોથી વાક્ય બને અને વાક્યના સમૂહોથી ભાષા બને છે. તો શબ્દના સમૂહથી વાક્ય બને તો શબ્દ જાણવું અતિ જરૂરી પણ છે. પણ શબ્દ ક્યારે બને છે? જ્યારે વર્ણો ભેગા થાય, અક્ષરો ભેગા થાય, અક્ષરોના સન્મિલિત થાય, અક્ષર સમૂહો થાય, તે સમયે તે એ શબ્દ તરીકે બને. આમ જોવા જઈએ તો નીચેથી એકદમ નીચેથી કે અક્ષર એટલે કે જેને વર્ણ તરીકે કહેવાય એ વર્ણ અતિ જરૂરી છે. કે વર્ણનો જ્ઞાન હોય તો જ શબ્દનું જ્ઞાન થઈ શકે. કારણ આ એકબીજા સાથે પૂરક છે, પૂરક અર્થાત એકબીજા વિના ચાલે જ નહીં, એકબીજાની સાથે જ એ રહેતો હોય. એટલે કે વર્ણ વિચાર જે છે એ વર્ણ વિચાર પછી જ એનામાં શબ્દ વિચાર કરવામાં આવે. શબ્દ વિચાર હોય તો જ એને વાક્ય વિચાર પર જઈ શકે. વાક્યને વિચાર હોય તો જ એ ભાષા સુધી ભાષાની અંદર પ્રભુત્વ આદિ મેળવી શકે. માટે એ ભાષાને જાણવા માટે કે એક અપેક્ષા જોવા જઈએ તો વર્ણ જાણવું એ અતિ જરૂરી છે. અને વર્ણ સંસ્કૃત ભાષામાં વર્ણ તે 2 પ્રકારે બતાવ્યા છે, એક સ્વર વર્ણ, બીજો વ્યંજન વર્ણ. સ્વર વર્ણ અને વ્યંજન વર્ણ આ 2 પ્રકારે વર્ણ છે. પછી સ્વરવર્ણની સંખ્યા પણ આપી છે કે સ્વરવર્ણ જે છે એ સ્વરવર્ણ 14 પ્રકારના સ્વરવર્ણ છે, વ્યંજન વર્ણ 33 પ્રકારના વ્યંજન વર્ણ છે. સ્વરવર્ણ 14 સ્વરવર્ણમાં પણ એ સ્વરવર્ણ પણ 2 વિભાગે વિભાજિત છે, એક હ્રસ્વ સ્વર, બીજો દીર્ઘ સ્વર. આમ હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર આ 2 પ્રકારે એ સ્વરની વિભાજન કરવામાં આવ્યું છે. એમાં પણ હ્રસ્વ સ્વર આ 14 સ્વરોમાં 5 સ્વર એવા છે જેને હ્રસ્વ તરીકે કહેવાય. શા માટે? કે આ સ્વર ટૂંકા બોલાય, એટલે જે સ્વર ટૂંકા બોલાય તે સ્વરને હ્રસ્વ સ્વર તરીકે કહેવાય. જે સ્વરને બોલતા ભાર એટલે કે બોલવામાં થોડું લાંબાઓ પડે તે સ્વરને દીર્ઘ સ્વર તરીકે કહેવાય છે. એટલે 5 જ એવા છે જે હ્રસ્વ તરીકે ટૂંકા બોલાય છે, અ, ઈ, ઉ, ઋ અને ઋ.
બાકીના જે છે 9 છે એમાં લાંબાવવું પડે છે, સ્વર કરતા વધારે લાંબાવવું પડે છે, માટે તે દીર્ઘ તરીકે છે. આ જ વાતને આગળ આવતા કે એ સ્વરની અંદર ક્યારેક ક્યારેક એવું હ્રસ્વ વાળા પણ છે ને, હ્રસ્વ વાળા પણ એ દીર્ઘ કરતા પણ વધારે લાંબાવીએ છે. જેમ કે કોઈ સંગીતકાર આદિ હોય, સંગીતને સંગીત શિક્ષાને લેનારા હોય, તે સમયે આ લોકોના સ્વરો પણ ઉપર માત્રામાં જાય. કોઈક એવા દૂર હોય, એ દૂર વ્યક્તિને આપણે બોલાવવા માટે એને જોરથી પણ એવા એને અવાજ પણ આપવા પડે. તો તેવા અહીં જે દૂર હોય તેમાં પણ સ્વર વગેરે જે છે એ સ્વર પણ હ્રસ્વ સ્વર પણ એ પણ લાંબાવવું પડે. અને એવી રીતે નથી લાંબાવતા, એ દીર્ઘ કરતા પણ વધારે લાંબાવીએ છીએ. જ્યારે જે સ્વર દીર્ઘ કરતા પણ વધારે લાંબાવવામાં આવે તો તેને પ્લુત તરીકે કહેવાય છે. તેવા સ્વરને પ્લુત સ્વર. એને પ્લુત સ્વર આ 14 પ્રકારના જે સ્વર છે બધા જ સર્વ સ્વરો એ પ્લુત સ્વર બની શકે છે. આપણે કેવી રીતે કેમ કે આ પુસ્તક આદિ ગ્રંથ આદિમાં એ પ્લુત સ્વર કોને લંબાવીને બોલો આ પ્રમાણે લખેલો ન હોય, માટે ત્યાં એક એક નિશાની આપેલો હોય. જે સામાન્યથી ઉચ્ચારણ કરવા વાળા હોય ત્યાં એકની નિશાની આપેલો હોય અથવા ન પણ આપેલો હોય. જે સ્વરની નીચે 2 ની નિશાની હોય તો તે સમજવાનું કે તે એ દીર્ઘની માત્રા છે, એ દીર્ઘ કરીને બોલાય છે. અને જે સ્વરની નીચે ત્યાં 3 ની માત્રા હોય તે સમજવાનું કે એ તો દીર્ઘ કરતા પણ વધારે લંબાવવાનું છે. માટે તેવા પ્રકારના સ્વરને એ પ્લુત સ્વર તરીકે કહેવાય. કે અની નીચે 3 હોય તો આમ લાંબા પડે. આની નીચે 3 હોય તો આવું લંબાવવું પડે. એટલે જે સ્વર કરતા પણ વધારે જે લંબાવીને બોલાય તે પ્લુત સ્વર તરીકે કહેવાય છે. આમ આ 3 સ્વર છે. હવે સ્વર એ અનુનાસિક વ્યંજનમાં આપણે જોયા કે વ્યંજનમાં જે વર્ગના 5મો અક્ષર છે તે એનો નાકથી ઉચ્ચારણ કરાય છે, તેઓને અનુનાસિક બોલાતા હતા. વર્ગને 5મો અક્ષર અર્થાત કેટલા વર્ગ છે તો આ 33 વ્યંજનમાં 5 વર્ગો છે. કયા કયા 5 વર્ગ તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ 5 વર્ગ છે. એટલે ક ચ ટ ત પ આ 5 વર્ગ તરીકે છે. એક એક વર્ગમાં 5 વ્યંજનના સમૂહો હોય, અર્થાત એક એક વર્ગમાં 5 વ્યંજનનો ગ્રુપ હોય. એટલે 5નો જે ગ્રુપ તે વર્ગ તરીકે કહેવાય. એને સ્વરમાં માત્ર 2 સ્વરનો જે વખતે ગ્રુપ થાય, 2 નો જ્યારે જોડી થાય તો તેને વર્ણ તરીકે કહેવાય. જેમ કે અવર્ણ એટલે અ અને આ ની જોડી, ઈ વર્ણ હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ ની જોડી, ઉ વર્ણ હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ નો જોડી છે. જ્યારે ક વર્ગ જ્યારે બોલાય, વર્ગ જ્યારે બોલશું ત્યારે 5 વ્યંજનના સમૂહો છે, 5 વ્યંજનનો ગ્રુપ છે. એટલે ક ખ ગ ઘ ગ આ ક વર્ગ થયો. ચ વર્ગમાં ચ છ જ ઝ ય આ જે છે તે ચ વર્ગ તરીકે કહેવાય છે. ટ વર્ગમાં તો ટ ઠ ડ ઢ ણ આ ટ વર્ગ તરીકે કહેવાય છે. પછી ત વર્ગમાં ત થ દ ધ ન આ ત વર્ગ તરીકે કહેવાય છે. પ વર્ગમાં પ ફ બ ભ મ આ પ વર્ગ તરીકે કહેવાય છે. આમ ક ચ ટ ત પ આ 5 વર્ગ તરીકે છે. તો આ દરેક વર્ગના જે 5મું અક્ષર છે એટલે ગ ય ણ ન અને મ આ તે એ નાકથી પણ એનો ઉચ્ચારણ કરી શકાય છે. જ્યારે આ નાકથી ઉચ્ચારણ થાય ત્યારે એને અનુનાસિક તરીકે કહેવાય. હવે પ્રશ્ન થાય કે કેટલાક જગ્યાએ આપણે મંત્રાક્ષર જ્યારે બોલીએ છીએ તો એ મંત્રાક્ષર બોલતા પણ એનો પણ ઉચ્ચારણ નાકથી આદિ કરાય છે, અથવા ત્યાં પણ ચંદ્રબિંદુ આદિ લખાયેલો હોય છે. અમ આમ ક્લોમ
આમ ક્લામ આ બધું જે છે તે સમયે પણ આ જે ચંદ્રબિંદુ આદિ લખાય છે તો તેને અનુનાસિક ન કહેવાય? કહેવાય. કે જેનો ઉચ્ચારણ નાકથી થાય, જે શબ્દ નાકના આશરે બોલાય ત્યારે તેને એ અનુનાસિક તરીકે કહેવાય છે. હા, વ્યંજનમાં માત્ર ને માત્ર 5 ક ખ ગ ઘ ગ આ 5 છે વ્યંજનમાં. આ તો પોતપોતાના વર્ગનો 5મો અક્ષર એ અનુનાસિક છે. સ્વરમાં અનુનાસિક તો સ્વરમાં બધા જ સ્વરોને એની અંદર અનુનાસિક થઈ શકે છે. કેવી રીતે? તો તે સ્વરને અનુનાસિક કરવા માટે માત્ર સ્વર ઉપર ચંદ્રબિંદુ લખવાનું એટલે કે તે અનુનાસિક થઈ જાય. સ્વર ઉપરની અંદર સ્વર ઉપર ચંદ્રબિંદુ લખીએ તો તે અનુનાસિક તરીકે કહેવાય. જેમ કે અહીં લખેલા છે કે અ ની ઉપર ચંદ્રબિંદુ છે તો એ અ સ્વરનો અનુનાસિક છે. અ હ્રસ્વ અ નો અનુનાસિક છે. આ ઉપર અનુનાસિક લખ્યા એનો ઉપર થઈ જાય એનો અર્થ થાય કે આ સ્વરનો અનુનાસિક છે. આ એનો ઉચ્ચારણ તે સમય અ નહીં, નાકથી આપણે બોલવાનું. આનો આ પછી એમ જ પ્લુતો વાળા હોય તો આ નાકથી બોલાય. ઈ હોય તો ઈ આમ સાધારણ તો બોલાય છે. એના ઉપર ચંદ્રબિંદુ હોય આવો બધા એ નાકના ઉચ્ચારણથી બોલાય છે. તો આ પ્રમાણે દરેક સ્વર જેટલા પણ છે 14 પ્રકારના સ્વર જ્યારે એને ચંદ્રબિંદુ એટલે નાસિકાના મદદથી જ્યારે તે બોલાય ત્યારે તે અનુનાસિક સ્વર તરીકે કહેવાય છે. એને અનુનાસિક સ્વર લખવાનો રીત કે સ્વર ઉપર ચંદ્રબિંદુ, ચંદ્રની જેમ એક ચંદ્રની જેમ હોય અને ઉપર એક બિંદુ લગાડી દઈએ, એક ટીપા એટલે કે એક બિંદા કરીએ તો તેને ચંદ્રબિંદુ તરીકે કહેવાય. જેમ અહીં તમને ચંદ્રબિંદુનો આકૃતિ પણ અહીં જણાવવામાં આવ્યું છે અને આ છે ચંદ્રબિંદુનો આકૃતિ. આ જે છે એ ચંદ્રબિંદુનો આકૃતિ તરીકે કહેવાય છે. અહીં આ ચંદ્ર એટલે અ ઉપર એ ચંદ્રબિંદુ છે. જેમ કે અહીં અ ઉપર ચંદ્રબિંદુ તો અ ઉપરની ચંદ્રબિંદુ જો અ એના પર ચંદ્ર અને એક બિંદુ તરીકે છે તેને ચંદ્રબિંદુ તરીકે કહેવાય. એટલે આ શું સૂચવે? આ સૂચવે છે કે આ સ્વર મારે હવે ક્યાંથી બોલવાનો? નાકથી બોલવાનું છે, નાસિકાના મદદથી બોલવાનું છે. ત્યારે એ સ્વરને જેમ સાધારણ અ હોય એનું ઉચ્ચારણ આપણે અ તરીકે કરીએ છીએ. જ્યારે આવું ચંદ્રબિંદુની સાથે હોય ત્યારે એનો ઉચ્ચારણ આપણે અર્થાત નાકના ઉચ્ચારણથી બોલીએ છીએ. આ પ્રમાણે દરેકે દરેક સ્વર એ અનુનાસિક બની શકે છે. પ્રશ્ન થાય વ્યંજનમાં પણ બની શકે શું? કે વ્યંજનની અંદર માત્ર જે અંતસ્થા છે તો અંતસ્થા કેટલા છે? અંતસ્થા 4 છે. કયા 4 અંતસ્થા? ય, ર, લ અને વ. આ 4 જે છે એ 4 ને અંતસ્થા તરીકે કહેવાય. ય, ર, લ, વ. માત્ર આમાંથી ર ને છોડીને ય, લ અને વ જે છે એના ઉપર ચંદ્રબિંદુ નાખીને પણ તે અનુનાસિક થાય. અર્થાત ય ઉપર ચંદ્રબિંદુ નાખી દીધા તો તેને શું કહેવાય? ન્યા. લ ઉપર નાખીએ તો લ, વ ઉપર નાખીએ તો વ. આ પ્રમાણે એને આ 3 પણ એ વ્યંજન અનુનાસિક પણ એ કહી શકાય. પણ ર ઉપર ચંદ્રબિંદુ ન રાખાય. માત્ર આ ય, લ, વ છે. એને વર્ગના 5મા અક્ષર કે જે ગ, ય, ણ, ન અને મ આટલા જ આ વ્યંજનમાં. આમ એક અપેક્ષા કેવું હોય તો વ્યંજનમાં માત્ર 8 જ જે છે 33 માંથી 8 એ અનુનાસિક થઈ શકે છે. આ પ્રમાણે અહીં અનુનાસિક ની વાત આવી. હાજી બીજલબેન શું પ્રશ્ન છે? સર આપણે ની ઉપર ખાલી બિંદુ હોય તો આવાજ બરાબર અવાજ નથી આવતો. ની ઉપર ખાલી મીંડું હોય તો બોલવાનું અને ની ઉપર ચંદ્રબિંદુ હોય તો બોલવાનું. બરાબર? બરાબર છે. હા, બસ આ જ ક્લેરિફાય કરવું છે. ઓકે, હાજી. હા. દીપાલી બેન
હા, પ્રણામ ગુરુજી. આ અનુનાસિક સમજાયું, એટલે હવે ઓમ રેમ શ્રીમ એમ હોય ને બધાના ઉપર ચંદ્ર હોય તો આપણે કેવી રીતે બોલવાનું? ઓમ એટલે નાકથી, નાકના મદદથી બોલવાનું ઓમ ઓમ રેમ રેમ શ્રીમ. ઓકે ઓકે, સમજાયું. હવે જે આગળ જે આવે છે એ આગળને હવે આગળ સ્ટેપમાં જઈએ. આગળ જે છે હવે ખાસ એક છે કે જે સ્વ તરીકે, સ્વ એટલે પોતાનું, સ્વનો અર્થ પોતાનું થાય. જે પરસ્પર આની અંદર એક બીજાનો સમાન તરીકે હોય તે સ્વ તરીકે છે. એટલે માહે માહે જે સમાન હોય તે સ્વ તરીકે કહેવાય છે. જેમ આની અંદર કીધું છે કે એમાં સ્વરમાં જે છે એ સ્વરમાં તો પોતપોતાનું પરસ્પર વર્ણને જે છે એ વર્ણના આધારે તે પરસ્પર સ્વ તરીકે થાય. વર્ણના આધારે પરસ્પર સ્વ એટલે વર્ણ એટલે અવર્ણ, અવર્ણ પરસ્પર સ્વ કહેવાય. પણ અવર્ણ અને ઈ વર્ણ પરસ્પર સ્વ નથી કહેવાતું. અવર્ણ અને અવર્ણ પરસ્પર સ્વ કહેવાય. ઈ વર્ણની સાથે પરસ્પર સ્વ કહેવાય. વર્ણની સાથે પરસ્પર સ્વ કહેવાય. રૂવર્ણ એ રૂવર્ણની સાથે પરસ્પર સ્વ કહેવાય. પછી જે એકાર, ઐકાર, ઔકાર અને ઓકાર અને ઔકાર, આ ચાર કાર જે છે એ ચારે ચારમાં એના અનુનાસિકની સાથે પરસ્પર સ્વ કહેવાય છે. પણ એની સાથે એ જ એ પરસ્પર સ્વ કહેવાય. પોતે અથવા તો એ પોતાની સાથેનો જે અનુનાસિક હોય તેનો તમારે એ પરસ્પર સ્વ કહેવાય. વર્ગમાં તો વર્ગમાં જે છે તે એમાં ક વર્ગ પરસ્પર સ્વ તરીકે કહેવાય છે. એટલે શું તો અહીં આપણે લખીને આપણે જોઈએ. જેમ કે અવર્ણ પરસ્પર સ્વ કહેવાય છે. અહીં લખેલો છે અવર્ણ પરસ્પર સ્વ. તો અવર્ણ પરસ્પર સ્વ એટલે કે અ પ્લસ અ એ પરસ્પર સ્વ કહેવાય. અ પ્લસ આ એ પણ પરસ્પર સ્વ કહેવાય. આ પ્લસ અ એ પણ પરસ્પર સ્વ કહેવાય. પછી આ પ્લસ આ એ પણ પરસ્પર, આ પ્લસ આ એ પણ પરસ્પર સ્વ કહેવાય. આ જ પ્રમાણે એનો આ જે છે એમની સાથે આ ચારની સાથે બીજા એવો એનો અનુનાસિક પણ એનો પરસ્પર સ્વ કહેવાય. એક જ ઉદાહરણ આપું છું, બાકીના ઉદાહરણ તમારે સમજી જવાનું. જેમ કે અ પ્લસ અ ઉપર આમ ચંદ્રબિંદુ કરીએ એ પણ પરસ્પર સ્વ કહેવાય. આ જ પ્રમાણે અ પ્લસ આ જે છે આ ઉપર ચંદ્રબિંદુ નાખીએ તો પણ એ પરસ્પર સ્વ કહેવાય. એટલે આની અંદર એક જો આવ્યો કે અવર્ણ લખેલો છે એટલે અ સિવાય આ પરસ્પર સ્વ નથી. અ પ્લસ રસ ઈ કરીએ આ સ્વ નથી. આ અને સ્વ નહીં કહેવાય, કારણ એકબીજા સમાન નથી. કારણ એક અવર્ણનો છે, બીજા એ ઈ વર્ણનો છે, માટે એ પરસ્પર સ્વ નથી. પરંતુ પોતાના વર્ણનો હોય તો તે પરસ્પર સ્વ તરીકે કહેવાય. હવે જ્યાં પોતાનો વર્ણ ન હોય, એક બીજાનો વર્ણ છે, બીજાનો વર્ણ છે, આમ જેમ કે અ અને ઈ, આ અ એ અવર્ણનો છે, ઈ એ ઈ વર્ણનો છે, એટલે આ બંને પરસ્પર સ્વ નહીં કહેવાય. તો ચલો અ અને દીર્ઘ એ પણ પરસ્પર, આને પરસ્પર સ્વ કહેવાય ના ન કહેવાય. કારણ એ અ છે એ અવર્ણનો છે અને ઉ એ ઉ વર્ણનો છે. બરાબર, એટલે આ પરસ્પર સ્વ નથી કહેવાતો. પણ હવે જે માની લો હ્રસ્વ ઉ પ્લસ આની અંદર ચંદ્રબિંદુ વાળા દીર્ઘ ઉ કરીએ તો એ પરસ્પર સ્વ કહેવાય. હા કહેવાય ગુરુજી, કહેવાય, કહેવાય. કારણ એ ઉ વર્ણનો છે, માટે તે છે. હવે એ પ્રશ્ન છે કે જેમ પરસ્પર પોતાનું વર્ણન હોય તો તે પરસ્પર તરીકે કહેવાય છે. હવે એ જે છે તો એનો કેવી રીતે, તો એનો સાથે એ પ્લસ ઐ કરીએ તો એ પરસ્પર સ્વ કહેવાય ન કહેવાય. કારણ એ એક જ છે, એનો કોઈ વર્ણ નથી. એ બધા જેવા છે એક છે. એમાં એકાર, ઐકાર, ઓકાર, ઔકાર એનો અલગ અલગ છે.
તો પછી એની સાથે આજે એની સાથે અઈ કરીએ એ પરસ્પર સ નથી, પરંતુ એની સાથે માત્ર એ કરીએ તો આ પરસ્પર સ કહેવાય. હા ટાઈમ હા, એ પરસ્પર પોતાની સાથે પરસ્પર સ કહેવાય. ઓકે, અને આની સાથે જ આપણે બીજું કીધું કે એ પ્લસ એ માં ચંદ્રબિંદુ નાખીએ તો એ પરસ્પર સ કહેવાય. કહેવાય. હા, એ પણ પરસ્પર સ કહેવાય. હવે આવે છે વર્ગમાં, ક વર્ગ વ્યંજનમાં લઈએ તો વ્યંજનમાં લઈએ તો જેમ કે ક પ્લસ ક પરસ્પર સ કહેવાય. કહેવાય. ઓકે, ક પ્લસ ખ કરીએ તો કહેવાય. પોતાનો જ વર્ગ છે, પોતાના વર્ગનો કહેવાય. કેમ કે ક વર્ગમાં કેટલા છે? કોણ કોણ આવે ક વર્ગમાં? 5. આ પાંચે પાંચ કેવા છે? પોતાના વર્ણનો છે, પોતાના વર્ગનો છે. એટલે પોતાના વર્ગ પોતાની સાથે એ સ્વ તરીકે કહેવાય છે. એટલે ક પ્લસ ક કરીએ તો પણ સ તરીકે કહેવાય. ક પ્લસ ખ કરીએ તો પણ સ કહેવાય. હવે ક પ્લસ ગ કરીએ તો પણ એ શું છે? તો પણ એ સ તરીકે કહેવાય. સ તરીકે કહેવાય. ઓકે, હવે ગ પ્લસ ક કરીએ તો એ પણ પોતાનો જ કહેવાય. બરાબર છે. હવે ગ પ્લસ ક કરીએ તો પોતાનો જ છે, તો પણ એ પરસ્પર સ છે. બરાબર છે. હવે ગ પ્લસ ઈય કરીએ તો ન કહેવાય. કેવાય નાસિકા ન કહેવાય, કારણ કે ઈયો કયા વર્ગનો છે? ઈયો તો એ તો ચ વર્ગનો છે. અને ગ કયા વર્ગનો છે? એ ક વર્ગનો છે. એટલે એકબીજાનો વર્ગ છે, એકબીજા વર્ગ હોવાથી તેને સ કહેવાતું નથી. બરાબર. એટલે હવે પરસ્પર સ માં કેટલા છે? તો આપણે જો અવર્ણ પરસ્પર સ, ઈ વર્ણ પરસ્પર સ, ઉ વર્ણ પરસ્પર સ, ઋ વર્ણ પરસ્પર સ, લૃ વર્ણ પરસ્પર સ, પછી એકારની સાથે પરસ્પર સ છે, ઐકારની સાથે પરસ્પર સ છે, ઓકારની સાથે પરસ્પર સ છે, ઔકારની સાથે પરસ્પર સ છે. ક વર્ગ જે છે એ ક વર્ગ પોતાની સાથે પરસ્પર સ છે. ચ વર્ગ પોતાની સાથે પરસ્પર સ છે. ટ વર્ગ પોતાની સાથે પરસ્પર સ છે. ત વર્ગ પોતાની સાથે પરસ્પર સ થાય. પ વર્ગ પોતાની સાથે પરસ્પર સ થાય. એટલે 25 વ્યંજન તો આપણે જોઈ લીધા. હવે વ્યંજનો રહ્યા કયા? તો આપણે અંતસ્થા અને ઉષ્માક્ષર. જે છે અંતસ્થામાં કયા કયા છે? ય પ્લસ ર પરસ્પર સ કહેવાય? ન કહેવાય. ય એ પરસ્પર, કેમ કે આની અંદર ય એને કયું એને પરસ્પર સ કરવું હોય તો એનો અનુનાસિક ય કરો તો એ પરસ્પર સ તરીકે કહેવાય. બરાબર. આ જ પ્રમાણે લ અને એનો અનુનાસિક લ એ પરસ્પર સ કહેવાય. વ અને એનો અનુનાસિક વ કરો તો એ પરસ્પર સ કહેવાય. પરંતુ ય પ્લસ લ કરીએ તો પરસ્પર સ કહેવાતું નથી. હવે ર નો પરસ્પર સ થાય? ર નો જ નહીં. ર નો અનુનાસિક નથી. ઓકે, આ એક ર નો પરસ્પર સ નથી. કાલે પ્રશ્ન આનો પણ નથી. મૂર્ધન્ય સ નથી. આનો પણ નથી. નથી. આનો પણ નથી. નથી. એટલે કેટલા અક્ષર થયા કે જે નથી? ર અને આ 4 ઉષ્મા અક્ષર. આ 5 જે છે એ 5 નો પરસ્પર સ્વ નથી. બરાબર. ઓકે, હવે પ્રશ્ન થાય કે આ બધું શા માટે શીખવાનું? આ સ્વ શીખીને આપણે શું કરવાનું? કે સ્વ જે છે એ સ્વ તો કે સ્વ નો ક્યાં ઉપયોગ આવશે? તો આગળ નિયમ આદિની સાથે આગળ 26માં પાઠ જ્યારે આવશે તે વખતે તમારે સ્વ નો ઉપયોગ આવશે.
એ 100 તે સમયે આપણે જોશું 26મા પાઠમાં. એટલે જેટલા અહીં અંદર જેટલા પણ સંજ્ઞા અપાય છે દરેક સંજ્ઞાઓ આપણે જાણી લેવાનું. એ દરેક સંજ્ઞાઓ એક એક ઉપયોગી છે, માટે જ આ ચોપડીમાં, આ પુસ્તકમાં, આ ગ્રંથમાં તેને ઉદ્ધરિત કરેલો છે. એટલે એ જે ઉપયોગી છે એ અહીં બતાવ્યા છે. હાજી, જૈનાબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, આમાં ક ના ઉપર જો ઉપરના ડોટ આવે તો એમાં સાઉન્ડ આવે. તો ઓલો ક ના ઉપર ચંદ્રબિંદુ નો સાઉન્ડ શું આવે? અંગ આવે? ક નો ઉપર ચંદ્રબિંદુ આવતો જ નથી. કોઈ બી ઉપર ચંદ્રબિંદુ, તો ચંદ્રબિંદુ નો સાઉન્ડ શું આવે? નાકથી ઉચ્ચારણ કરવાનું. જેમ કે અ નો કર્યો ને, આ જ પ્રમાણે. ઈયો નો કર્યો, ઈયો. લ નો કર્યો, લ. નાકથી કરો. ઓકે, હાજી. હાજી મનીષાબેન. હા ગુરુજી, આ શ સ હ નું સમજાવો ને, એ નથી સમજાયું મને. શ શ હ નો એનો પરસ્પર કોઈ સ નથી. કારણ એ તાલેબશ સ છે. એનો ઉચ્ચારણ સ્થાન કઈ જગ્યાએ છે? તાલેબશ સ નો તાલેબશ સ નો ઉચ્ચારણ સ્થાન કઈ જગ્યાએ? તાલવ્ય થી છે. સર, મારો એક ક્લાસ મિસ થઈ ગયો છે. હા, તો એનો ઉચ્ચારણ ચોપડીમાં, પુસ્તકમાં એમાં જોઈ લેજો. આમાં શું છે કે તાલેબશ સ નો ઉચ્ચારણ સ્થાન અલગ જગ્યાએ છે, જ્યારે મૂર્ધન્ય સ નો ઉચ્ચારણ સ્થાન, એનો ઉચ્ચારણ સ્થાન અલગ છે, માટે એ પરસ્પર સ નથી. આ જ પ્રમાણે દંત સ જે છે એનો પણ ઉચ્ચારણ સ્થાન અલગ છે, અને હ નો પણ ઉચ્ચારણ સ્થાન અલગ છે. એટલે આ ચારે ચાર પોતાનું સ નથી. ઉચ્ચારણ સ્થાન જે સમય તમે જોશો એ ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. એના ક્લાસ તમે રિવિઝન કરી લો. પહેલા અગર ઉચ્ચારણ સ્થાન જે છે ને, દરેક વર્ણોનો ઉચ્ચારણ અલગ અલગ જગ્યાથી કરાય છે. ગુરુજી, રિપીટ ક્લાસ થાય છે કે પાછી આ? એનો રિપીટ ક્લાસ કદાચ તમે એની અંદર હશે તો થઈ જશે. નેક્સ્ટ ક્લાસ સમજાઈ દઈશ. અને એ દંતવ્ય ને એ બધું રેકોર્ડિંગ મળી શકે પહેલાના ક્લાસ? હા, એની અંદર છેલ્લા 3 થી 4 ક્લાસ નો મળશે. તમને ફોર્મ ભરી દેજો, મળી જશે. 2-4 દિવસની અંદર મળી જશે. તરત જ ન મળે, 2-4 દિવસની અંદર મળી જશે. ફોર્મ ક્યાં ભરવાનો છે સર? ફોર્મ તમારે એક ગ્રુપમાં ફોર્મ મોકલી દીધા છે, અથવા છતાં ફરી એકવાર મોકલી દઈશ. હા, મોકલી દેજો. હું ગઈકાલે જ જોઈન થઈ છું. હાજી, ઓકે. ગુરુજી. હાજી, પ્રણામ ગુરુજી. આપણે કયા અક્ષર ઉપર ચંદ્રબિંદુ નહીં આવે? કયા અક્ષર ઉપર દરેક સ્વર ઉપર ચંદ્રબિંદુ આવે. આપે જેમ કીધું ક ઉપર ચંદ્રબિંદુ નહીં આવે. હા, હવે એ સિવાય તમે હવે આની અંદર જાણી લેજો કે દરેક સ્વર ઉપર ચંદ્રબિંદુ આવે. વ્યંજનમાં માત્ર 3 ઉપર ચંદ્રબિંદુ આવે છે. કયા? ય, લ અને વ. એટલે 14 અને 3 17. આ 17 જે છે, આ 17 ઉપર ચંદ્રબિંદુ આવી શકે. બાકી ના ઉપર ચંદ્રબિંદુ નથી આવતા. ટોટલ કેટલા છે? 47 છે. એટલે 30 ઉપર નથી આવતા. અચ્છા, ઓકે. હાજી મનીષાબેન. ગુરુજી, આપણે પરસ્પર સ્વની એક્ચ્યુઅલી વ્યાખ્યા શું કરી શકાય? પરસ્પર સ્વ એટલે એકબીજાની સાથે જે જોઈન્ટ હોય, એકબીજાની સાથે જે હોય તે પરસ્પર સ્વ તરીકે કહેવાય. પોતાનું, સ્વનો અર્થ પોતાનું, અને પરસ્પર એટલે એ આગળ પાછળ હોય તો પણ. જેમ કે અ અને અ આટલું જ સ્વ નથી. એટલે જેમ કે અ અને આ આટલું જ સ્વ નથી. આ આગળ હોય, પાછળ અ હોય તો પણ એ પરસ્પર સ્વ તરીકે કહેવાય. થેન્ક યુ ગુરુજી. ઓકે, હાજી સંગીતાબેન. સંગીતાબેન મહેતા. ગુરુજી. હાજી બોલો. આજે 25 વર્ગીય વ્યંજનો છે, એની ઉપર ચંદ્રબિંદુ ન હોય, એટલે એના સ્વ ખાલી પોતપોતાના વર્ગ ન હોય. હા, તો ઈ એવા ય, લ અને વ સિવાયના વ્યંજનો છે, એમાં ઘણીવાર આપણે સૂત્રોમાં ચંદ્રબિંદુ જોતા હોઈએ છીએ. કઈ જગ્યાએ જોશો? હા, ઓકે, સરસ, બહુ સરસ પ્રશ્ન છે. એ તમે જોયેલા હશો, પણ ક્યાંય આવું ક અર્ધ આના ઉપર ચંદ્રબિંદુ જોયેલા છો? નથી.
મંત્ર અક્ષરમાં આ પ્રમાણે છે, ક્લીમ તરીકે માની લો ક્લીમ છે, તો ક અર્ધો, લ અર્ધો અને આના ઉપર એક દીર્ઘ ઈ, પછી આમાં ચંદ્રબિંદુ આ પ્રમાણે હોય છે, બરાબર. તો એ ચંદ્રબિંદુ કોના ઉપર આવ્યો? સ્વર ઉપર આવ્યો, વ્યંજન ઉપર ન હોય. વ્યંજન હંમેશા અર્ધું જ હોય. અચ્છા, હા બરાબર. એટલે એટલે ક એટલે જેટલા પણ વર્ગીય વ્યંજનો છે એની ઉપર ચંદ્રબિંદુ ન આવે? ન આવે, કે એની સાથે કોઈની સાથે જોઈન્ટ થઈને આવી શકે. જેમ કે આમાં હ્રીમ શબ્દ એક હતો, હ્રીમ, બરાબર છે. આપણે હ્રીમ બોલીએ છીએ, હ અર્ધ અને ર હ્રી થઈ, આમાં દીર્ઘ ઈ કરે, એના ઉપર ચંદ્રબિંદુ આવે. એટલે ચંદ્રબિંદુ કોના ઉપર આવ્યો? દીર્ઘ ઉપર. દીર્ઘ એટલે સ્વર ઉપર આવ્યો. ઈ ઉપર. એટલે શું ઉપર? એને તમે છૂટા પાડો તો કેવી રીતે છૂટા પડે? તો હ પ્લસ ર પ્લસ દીર્ઘ, એટલે દીર્ઘ ઈ પ્લસ અહીં ચંદ્રબિંદુ આવે. એટલે કે ચંદ્રબિંદુ ઉપર આવે છે દીર્ઘ ઈ ઉપર, અને દીર્ઘ ઈ કેવા છે? સ્વર છે. તો રીમ, રામ એ બધા કેવી રીતે આપણે પ્રોનાઉન્સ કરવાના? આજ ઈ જેમાં ઈ હશે એમાં ઈ નો જે સ્વર કીધું ને, સ્વર ઉપર ચંદ્રબિંદુ લાગે એટલે કે એનો નાક ઉપરથી ઉચ્ચારણ કરવાનું હોય. જેમ કે આ ઉપર લાગેલો હોય તો આ, ઈ હોય તો ઈ, એવું ઉચ્ચારણ કરવાનું. હા, એટલે ઈ બરાબર છે, પણ જ્યારે વ્યંજનની સાથે સ્વર મિક્સ થઈને જેમ ક્લિંગ છે, તો એને કેવી રીતે ક્લિંગ એવી રીતે નાકમાંથી બોલવાનું? હા, નાકમાંથી બોલવાનું, ક્લીમ. અને રામ, રીમ, રોમ એ બધા કેવી રીતે બોલવાના? બસ સેમ ટુ સેમ છે. આ જે પ્રમાણે પ્રેક્ટિસ, ક્લામ, રીમ, રામ, રીમ, રીમ, આ જ પ્રમાણે એનું ઉચ્ચારણ થઈ શકે. પ્રેક્ટિસ કરશો થોડું, આપણે પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. સર એક વખત અનુસ્વાર સેના પર ન આવે, એ તો કીધું ને, અનુસ્વાર જે છે 30 વ્યંજનો પર કેટલા ઉપર આવે એ વિચારી લો. આપણે કેટલા ઉપર આવી શકે? આપણે સ્વર કેટલા છે? સ્વર કેટલા? સ્વર 14 છે, 14 અને ય લ બ કેટલા થાય? 3 થાય ને. એટલે કે આ આપણે 17 ઉપર આવી શકે. અને ટોટલ વર્ણ કેટલા છે? 47 છે. 47 માંથી 17 બાદ કરો તો કેટલા રહે? 30. આ 30 ઉપર ચંદ્રબિંદુ ન આવે. ઓકે, હાજી કિંજલ બેન. સર સંજ્ઞાની વ્યાખ્યા શું થઈ શકે? સંજ્ઞા એટલે કે એક માત્ર એનો એક નિશાની તરીકે છે, બીજું કઈ નહીં. આગળ સંજ્ઞા જે છે એ સંજ્ઞાનો વ્યાખ્યા આગળ તમારે આવશે. વ્યાકરણના આધારે કહો છો કે કોના આધારે? સર અહીંયા ખાલી જ હમણાં આવ્યું ને કે સંજ્ઞા એટલે પાછળ જ્યારે એ પણ છે કે થ ની સંજ્ઞા લખો તો એ સમજવા માટે કે સંજ્ઞા આપણે શું કહી શકીએ. ઓકે, આની અંદર સંજ્ઞા એટલે કે એની અંદર નિશાની, બીજું કઈ નથી. સ તરીકે એને કોને કહે? સ તરીકે, સ ગ્રુપ, સ નો ગ્રુપ, એક નિશાની તરીકે. હા, ઓકે, હાજી મિતેશભાઈ. હા સર, એકચ્યુઅલી આપણે તમે જે એ ની વાત કરી હતી ને, એ એકાર પરસ્પર સ્વ જે છે એમાં એ ને એ ઉપર ચંદ્રબિંદુ વાળું કીધું, તો આમાં પ્લુત આવે કે ન આવે એમાં સર? હા, આવી શકે. સ્વરમાં 3 ને 3 આવી શકે, એની અંદર પ્લુત પણ આવી શકે. તો પછી આપણે એકારમાં પરસ્પર જેમ કે લેવું હોય, હા, એકાર ની અંદર પરસ્પર લઈ શકાય તો એની અંદર એ પ્લસ ચંદ્રબિંદુ. હા, 2 એટલે કે એમાં 3 આવી શકે. કયા હતા? એ આવે, જોઈ લો, એક એ આવે, પછી એ પ્લસ એ કરી શકીએ, એ પ્લસ શું થાય કે ચંદ્રબિંદુ વાળા એ કરી શકીએ આપણે. સ્ક્રીન ને કોઈ ટચ કરશો ને નહીં, આપણે લીટી થાય છે, કોઈ ટચ કરશો ને સ્ક્રીન ને. અને એ પછી આની અંદર તમારે એની અંદર ચંદ્રબિંદુ, જે ચંદ્રબિંદુની સાથે એમાં આપણે 3 ની નિશાની કરીએ ને, આ 3 અહીંયા નીચે નિશાની, એટલે કે એ પ્લુત વાળો પણ થઈ શકે. હાજી, અચ્છા, હાજી સર. ઓકે, હાજી અલકાબેન. સર ક ની સાથે અ જોડાય તો પછી આના ઉપર ચંદ્રબિંદુ આવે?
હા તે સમય ક પૂરો ની ક સાથે થઈ અ જાય. જોડાય તો પછી થઈ શકે, કારણ ક પ્લસ અ પ્લસ આની અંદર ચંદ્રબિંદુ પરિચિત થઈ શકે. તો આનો આપણે આ પ્રમાણે તો કરી પછી શકીએ, કમ તરીકે આ આ તો કમ ના આને કેવી રીતે બોલાશે? કમ ક ક આવી રીતે બોલાશે. હાજી. ઓકે, આ પ્રમાણે આપણે પરસ્પર શ જોયા. એ પરસ્પર સ પછી આગળ હવે જે છે, આગળ હવે શબ્દ ના આવશે કે શબ્દ કોને કહેવાય એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો, પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી.